માં નર્મદાને પરિક્રમાથી પામી શકાય, તો આપણે આપણી માતૃભૂમિને પણ પરિક્રમાથી પામી શકીએ છીએ, જો આવી શ્રદ્ધાથી તેની પરિક્રમા કરવામાં આવે તો. પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ જો જ્ઞાન યોગી હોય તો માં નર્મદા આત્મસાત થઈ જાય છે, અને પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ જો ભક્તિ યોગી હોય તો પરિક્રમાવાસીઓ નર્મદા નદીમાં આત્મલીન થઈ જાય છે. કહેવાય છે કે એક શ્રદ્ધા સાથે પરિક્રમા કરવા નીકળો તો ક્યાંક ને ક્યાંક માં નર્મદા સદેહ આપણી સંભાળ લેવા નીકળે છે. આ તસવીર કદાચ તેનો પુરાવો હોય. નર્મદા માતા સદેહ એમ કહેતી હોય તેવું લાગે છે કે તારું કોઈ કાર્ય વ્યર્થ નથી. સ્થૂળ દેખાતા કામો સૂક્ષ્મ વિકાસ તરફ દોરી જાય છે. દક્ષિણ તટથી ઉત્તર તટ સુધી જવા માટેનો કાચો પુલ બની રહ્યો છે. પરિક્રમાવાસીઓ આ કાચા પુલની મદદથી પણ નર્મદા નદીને પાર કરી શકે છે. અને બીજો વિકલ્પ છે નાવડીની અંદર બેસીને દક્ષિણ કિનારાથી ઉત્તર કિનારા તરફ જઈ શકાય છે. પરિક્રમા દરમિયાન સરકાર તરફથી ખૂબ જ સાવચેતી રાખવામાં આવે છે. હોડીમાં બેસવા માટે લાઈફ જેકેટ પહેરવા ખૂબ જ જરૂરી હોય છે. અહીંયા NDRFની ટીમ અને પોલીસની ટીમ 24 કલાક તૈનાત રાખવામાં આવે છે. તિલકવાડા તરફ અમારી બોટ જઈ રહી છે. અહીંયા નર્મદા નદીને થોડીક ઊંડી કરવામાં આવે છે, જેથી કરીને તેના ઉપર બોટ સરળતાથી ચાલી શકે. ઉત્તરવાહિની પરિક્રમા તિલકવાડા ક્ષેત્રથી શરૂ કરવામાં આવી હતી અને તિલકવાડા ક્ષેત્રથી જ તેને પૂર્ણ કરવામાં આવશે. સામે તિલકવાડા ક્ષેત્ર દેખાઈ રહ્યું છે. એકદમ સિદ્ધ ક્ષેત્ર કે જ્યાં ગૌતમ મુનિએ ન્યાયશાસ્ત્રની રચના કરી હતી. થોડા મીટરનું ઊભું ચઢાણ આવે છે. આ ઊભું ચઢાણ ચડીને આપણે રામેશ્વર મંદિર તરફ જઈ શકીએ છીએ, જ્યાં રામેશ્વર શિવલિંગ આવેલી છે. આ શિવલિંગની સ્થાપના ભગવાન શ્રી રામે પોતાના વનવાસ દરમિયાન કરી હોય એવું પુરાણની અંદર લખવામાં આવેલું છે. સ્કંદ પુરાણ અનુસાર ભગવાન શ્રી રામ જ્યારે વનવાસ કરી રહ્યા હતા ત્યારે નર્મદા નદીના કિનારેથી પસાર થતા હતા, અને આ ક્ષેત્રમાં આવીને તેણે નર્મદા નદીના કંકરમાંથી રામેશ્વર શિવલિંગની સ્થાપના કરી હતી. અહીંયા એક મારુતિ મંદિર પણ આવેલું છે, જેની સ્થાપના મહારાજા શિવાજીના ગુરુ રામદાસે કરી છે. તેવું એક મારુતિ મંદિર છે, અને મારુતિ મંદિરની બાજુમાં જ ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત રામેશ્વર શિવલિંગ આવેલી છે. આ રામેશ્વર શિવલિંગ ઉપર જળ અભિષેક કરીને અમે અમારી પરિક્રમા પૂર્ણ કરી હતી.
આ અમારું સૌથી મનપસંદ શિવ મંદિર છે, જ્યાં અમને ખૂબ જ પરમ શાંતિ મળે છે. અહીંયા પણ રહેવા અને જમવાની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ છે. વાસુદેવ કુટીર. અહીંયા અમારી નર્મદા મૈયાની પરિક્રમા પૂર્ણ થાય છે.